આજનું ભજન મહેશભાઈ, એમનો પરિવાર, નવનીતભાઈ, એમના તરફથી આપણને આજે આ ભજનનો લાવો મળ્યો છે. આ જીવનની અંદર બધાની પાસે કંઈક ને કંઈક સંપત્તિ હોય છે. પરમાત્માએ આપણને પણ સંપત્તિ આપી છે, પણ આપણને ખબર નથી. મહેશભાઈ અરે મારે ઘણીવાર વાત થાય કે આપણું સત્યમય અને પૂર્ણ નીતિમય જીવન હોય તો પરમાત્મા આપણો કોઈ ને કોઈ બાને, કોઈ ને કોઈ રીતે આપણો યોગ પૂરો કરે છે. પરમાત્માએ આપણને સંપત્તિ આપી છે, પણ આપણને ખબર નથી. આપણને પૈસાની સંપત્તિ જ દેખાય છે, પણ પરમાત્માએ આપણને સંસ્કારી બાળકો આપ્યા છે, એ આપણી સંપત્તિ છે. મહેશભાઈનો દીકરો મિત અને એના પહેલા પગાર નિમિત્તે એમણે આ ભજનનું આયોજન કરેલું છે. ખૂબ એને સ્ટ્રગલ કરી છે જીવનમાં, પણ તમે નીતિ અને પ્રમાણિકતાથી જો હાલો છો તો પરમાત્મા તમને કોઈ અને કોઈ બાને આપે છે. એના બાળકોને જ્યારે હું જોઉં છું, એ મિત છે, પછી ખુશી છે, એને જ્યારે હું જોઉં છું ને ત્યારે અંતરથી ટાઢક થાય, એમ થાય કે આવા સંસ્કારી બાળકો હોવા એ એક આપણી સંપત્તિ છે. આનાથી વિશેષ કોઈ સંપત્તિ હોય નહીં. ઓલી સંપત્તિ કદાચ આપણને મળી છે ને તો એ તો ટકશે કે નહીં ટકે એ ખબર નથી, પણ આવા સંસ્કારી બાળકો જો આપણા હશે તો એ આપણા નામને રોશન કરશે. પછી બીજું કે આજે જે ભજન છે અને એ ભજનની જે પ્રસાદી છે એ જીવાભાઈ તરફથી છે, જીવાભાઈ રામણકા તરફથી. અને શા માટે છે એ તમને કહું કે એમના ભાઈ ઘનશ્યામભાઈનો દીકરો સીએ બન્યો. હવે એનાથી મોટી સંપત્તિ બીજી હોય કઈ? કારણ કે તમને પરમાત્માએ ભલે બીજું કાંઈ ન આપ્યું હોય, પણ ઘરે જઈએ અને એવા સંસ્કારી બાળકો જોઈએ તે આપણને એમ થાય ખૂબ પરમાત્માએ આને આપ્યું છે. પણ આપણી દ્રષ્ટિ ત્યાં નથી જતી. આપણી દ્રષ્ટિ ક્યાં જાય છે? મકાનોમાં, બંગલામાં, પૈસામાં. એમાં દ્રષ્ટિ જાય. હું એમ કહું સંસ્કારી પરિવાર છે, સંસ્કારી બાળકો છે, અને એવો જો તમારો પરિવાર છે, આજ્ઞાકારી દીકરા છે અને એવો પરિવાર છે ને, તો એનાથી મોટી સંપત્તિ આ જગતમાં હોઈ શકે નહીં. હું એનાથી વિશેષ સંપત્તિ કોઈને માનતો નથી. આ જ સંપત્તિ છે કે કાલ સવારે હા, તમે સંસ્કારો બાળકને આપ્યા હશે, સંસ્કારો બાળકને આપ્યા હશે તો સંપત્તિ ક્યારે પણ આવશે. પણ જો સંપત્તિ આપી હશે તો સંસ્કારો આવશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. એટલે બને ત્યાં સુધી બાળકોને સંસ્કારો આપવા, અને સંસ્કારો હશે ને તો સંપત્તિ ટકશે. બાકી સંપત્તિ આપી હશે તો સંસ્કારો આવશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. એટલે આપણે સત્સંગીને કાયમ નિત્ય આપણે કહીએ કે ભાઈ બાળકોને બને ત્યાં સુધી ફ્રી હોય તો ભજનમાં લાવો. એ દીકરા દીકરીઓ ભજનમાં આવે ત્યારે આપણને, નાનું બાળક જ્યારે ભજનમાં આવે ત્યારે આપણને અંદરથી આનંદ થાય કે ઓ આજે આ અહીંયા સુધી આવ્યું છે, કાલે એ પરમાત્માના દ્વાર સુધી જશે. સ્વામી વિવેકાનંદનો પ્રસંગ છે કે સ્વામી વિવેકાનંદ એક ગામના પાદરમાં બેઠા છે અને મંદિરે બેઠા છે, અને મંદિરે બેઠા છે અને ખૂબ આનંદમાં છે. કારણ કે સવારના પોરમાં બાળકો આવે છે, પરમાત્માનું દર્શન કરે છે, પરમાત્માને નમસ્કાર કરી એનું પૂજન અર્ચન કરી અને પછી બાળકો જાય છે. કોઈને સ્કૂલે જવાનું છે એમ બાળકો નીકળતા જાય છે. અને અહીંયા વિવેકાનંદ ખૂબ ખુશ છે, કારણ કે એ અંતરથી વિચાર કરે કે મારા ભારત દેશનું ભવિષ્ય કેટલું ઉજળું છે, કેવા સંસ્કારી મારા દેશના બાળકો છે. અને એમ કરતા કરતા સંધ્યા ટાણું થાય છે, અને સંધ્યા ટાણું થાય ત્યાં ગામના વડીલો બધા મંદિરે આવે છે. મંદિરે આવતા હોય એક પછી એક, અને અહીંયા સ્વામી વિવેકાનંદ થોડાક નિરાશ દેખાય છે. એટલે આ બધું પેલો એક ભાઈ જોવે છે કે બાપજી તમે સવારમાં આટલા બધા ખુશ હતા અને સંધ્યા ટાણે અત્યારે તમે નિરાશ દેખાવ છો, આનું કારણ શું છે? ત્યારે કે ભાઈ એવું કાંઈ છે નહીં, કે મેં જોયું સવારમાં તમે બહુ ખુશ હતા અને અત્યારે તમે આટલા બધા નાખુશ છો, તો
તો આનું કારણ શું છે? એટલે કે સવારમાં મેં આ બાળકોને જોયા અને બાળકોને મંદિરે આવતા જોઈને મને અંતરથી એમ થયું કે મારા દેશનું ભવિષ્ય બહુ ઉજળું છે, કારણ કે બધા બાળકો મંદિરે આવે છે. કાલ સવારે એ આ મંદિરેથી પરમાત્માના દ્વાર સુધી પહોંચશે, પરમાત્માના પદને પ્રાપ્ત કરશે. પણ આ શાંત થઈ અને જોયું તો વડીલો પણ દાદર ચડે છે, વડીલો પણ મંદિરે આવે છે. ત્યારે મને અંતરથી એમ થયું કે આની સંધ્યા ઢળી ગઈ પણ પરમાત્માના દ્વાર સુધી પહોંચી શક્યા નહીં. પરમાત્મા પોતાના ભીતરમાં છે, એની ઝાંખી એ કરી શક્યા નહીં. પરમાત્મા પોતાની અંદર છે, પરમાત્મા પોતાની અંદર પ્રગટ છે, પણ એ એને દેખાણો નહીં. એને પરમાત્માનું દર્શન કરવા માટે મંદિર સુધી આવવું પડે છે, જ્યારે પોતાની અંદર પરમાત્મા પ્રગટ છે. પોતામાં પ્રભુ જોને પ્રગટ રીતે હરદમ દિયે છે હોંકારો, ગમ વિનાના નર કરે ગુલામી, કેમ કરી સૂજે મુક્તિનો આરો. પોતામાં પ્રભુ જોને પ્રગટ રીતે હરદમ દિયે છે હોંકારો. આપણી અંદર પ્રગટ પરમાત્મા રમી રહ્યો છે, પણ આ તો સદગુરુ મળે ત્યારે આ પ્રગટ પરમાત્માની ઓળખાણ થાય. અને પ્રગટ પરમાત્માની જ્યારે ઓળખાણ થાય ત્યારે ખબર પડી જાય કે આ મંદિર છે એ પરમાત્માનું જ દેવળ છે. બરોબર છે. આ જીવતું જાગતું બોલતું ચાલતું પરમાત્માનું શિખરબંધ મંદિર છે આ. અને આ મંદિર જ્યારે દર્શન થાય ને ત્યારે સંતોએ કીધું, મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા, પલ પલ તારા દર્શન થાય દેખે દેખન હારા. નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળા, સાંદો સૂરજ વર્ણન કરતા થાક્યા વિગણ સારા. આ મંદિરમાં તું ક્યાં સુપાણો શોધે બાળ તારા. આ મંદિર તારું વિશ્વ રૂપાળું, કારણ કે આનથી રૂપાળું વિશ્વમાં બીજું કઈ હોઈ શકે નહીં. એવું રૂપાળું મંદિર આપણને મળ્યું છે, પણ પોતાના મંદિરિયાની પત નથી પાળતો. અને પારકે મંદિરે પૂજવા જાય, ઈ મંદિરેથી પાછો પડે તો સીધો 84માં જાય, ગુરુજી મારો હંસલો નિત ગંગાજીમાં નાય. બરોબર છે. પોતાના મંદિરિયાની પ્રતીત નથી પાળતો, કારણ કે આ મંદિરની પોતાને સમજણ પડતી નથી. આ મંદિરિયાની જે પ્રતીત છે એને ઈ પાળતો નથી. આની પ્રતીત છે કઈ, સદગુરુએ આપણને પ્રતીત આપી છે આની, કે ભાઈ કઈ રીતે જીવન જીવવું. જીવન જીવવા સદગુરુએ આપણને જીવન જીવતા શીખવાડ્યું છે. જીવન જીવતા તો આપણે શીખીએ પહેલા, મૃત્યુ તો પછી શીખશું, પણ પહેલા જીવન તો જીવીએ આપણે. જીવન કઈ રીતે જીવવું, કેવું જીવન હોવું જોઈએ. આપણું જીવન છે એ એકદમ નિખાલસ, નિર્મળ અને એકદમ શાંતિમય આપણું જીવન. આપણા જીવનના આધિ વ્યાધિ ઉપાધિ ક્ષમતી નથી. સદગુરુ મળ્યા તો એનું કઈક પ્રમાણ તો હોય ને. બધાની ઘોડે જો એની રેટની અંદર આપણું જીવન વયું જતું હોય, બધાની આ જગત જે રીતે હાલે છે એ જ રીતે જો આપણે હાલ્યા જતા હોય, તો આપણે સદગુરુના બાળક છે ને આ જગતમાં કઈ ફરક પડે નહીં. સદગુરુના બાળકમાં જગતમાં કઈક ફરક હોય. સદગુરુનો બાળક બધાની સાથે રહેતો હોય, બધાની સાથે વ્યવહાર કરતો હોય, પણ અંદરથી એનો વાલ ફરી ગયો. એ અંદરથી કઈક ફરેલો હોય, અંદર એની ભીતર દ્રષ્ટિ થઈ ગઈ હોય, એની બાહિર્મુખ દ્રષ્ટિ ન હોય. હજી આપણે બાહિર્મુખ દ્રષ્ટિમાંથી બહાર નથી આવતા. આપણી બાહિર્મુખ દ્રષ્ટિ અંતર્મુખ થતી નથી. અંતર્મુખ દ્રષ્ટિ થાય ત્યારે ભક્તિ આપણી અંદર આવે. હજી આપણે એ બાહિર્મુખ દ્રષ્ટિમાં ક્યાં સુધી આપણે રમશું. જગતના વ્યવહારોની અંદર આપણે ક્યાં સુધી તણાવ. જગત કરે એ જ રીતે જો આપણે કરવું હોય, એ જ રીતે એના એ શીલે જ આપણું હાલવું હોય, તો આપણને ગુરુ મળ્યા અને નથી મળ્યા એમાં કઈ ફરક નથી. સદગુરુનો બાળક હોય ને એ કેવો હોય, શ્રીલંકો સિંહ હોય. એ ઘેટા બકરાના ટોળામાં હોય નહીં. ઈ એનો માર્ગ પોતે બનાવે. ઈ બીજાના માર્ગે ચાલે નહીં, પોતાનો માર્ગ હોય. પોતે નક્કી કરેલો માર્ગ હોય, ઈ માર્ગે જ ચાલે. કદાચ ગમે ઊંધા માથે થઈ જાય તોય ઈ આમ થાય, પણ ઈ આમ તેમ કરે નહીં. પણ આપણે જગતની હરેડમાં જ હાલ્યા જઈએ છીએ. આપણે કઈક વિચાર, આ જે મહાપુરુષો થઈ ગયા, નરસિંહ, મીરા, અખો, પીપો, રોહિદાસ, જે મહાપુરુષો થઈ ગયા, જે ક્રાંતિકારી સંતો થઈ ગયા, જેને જગતમાં ક્રાંતિ કરી, એને કઈક શરૂઆત તો કરી છે ને. એની શરૂઆત કરી એટલે આ જગતમાં આટલી બધી આ અંધશ્રદ્ધા અને વહેમો કુટેવો એની અંદરથી આ સમાજ જો બહાર આવ્યો હોય ને, તો એ ક્રાંતિકારી સંતોના કારણે આવ્યો છે. અને આપણે હજી જો એમ નામ કરતા રહીશું તો ક્રાંતિ ક્યારે આવશે સંસારમાં?
આપણે જગતની ઘોડે કરવાનું નથી. આપણો રસ્તો અલગ હોય. ક્રાંતિકારી સંતો હોય. સંતો એટલે નમાલું જીવન ન હોય, એ અંતરમાં ક્રાંતિ હોય. આજે જે મહાપુરુષો થયા એને બધા ક્રાંતિ કરી, સદગુરુના સિંધ્યા માર્ગે ચાલે. આપણે શું કરીએ છીએ? જગત જે રીતે ચાલે છે એ રીતે આપણે ચાલ્યા જઈએ છીએ. કોઈને ખબર પડતી નથી કે ભાઈ આ સદગુરુનો બાળક છે કે નહીં. સંતોએ શું કીધું? વૈષ્ણવ નથી થયો તું, સિદ્ધ ફરે ગુમાનમાં. કામ ક્રોધ ચટકી નથી પટકી, ક્રોધે લોચન રાતા. વૈષ્ણવ નથી થયો તું, સિદ્ધ ફરે ગુમાનમાં. હજી તું વૈષ્ણવ થયો નથી. વૈષ્ણવ થવું એટલે હું? વૈષ્ણવ કોને કહેવાય? જેને કામ ક્રોધ લોભ મોહ મદ ઈર્ષ્યા રાગ દ્વેષ નિંદા આને વશમાં કર્યા છે ને, એ વૈષ્ણવ છે. વૈષ્ણવ એટલે અમુક પ્રકારનું ટીલું કરી નાખ્યું એટલે આપણે વૈષ્ણવ, એવું ના હોય. વૈષ્ણવ એટલે એનું જીવન નિર્મળ હોય, એના જીવનની અંદર ક્યાંય મલિનતા હોય નહીં. આવો જયારે વૈષ્ણવ બને ત્યારે કીધું તુજ સંગે કોઈ વૈષ્ણવ થાવે તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાસો. તુજ સંગે કોઈ વૈષ્ણવ થાવે તો તું વૈષ્ણવ સાચો. આ તો આપણને કોઈ પૂછે, ઓલા તમારા ગુરુભાઈ છે, કઈ ફેલ લાગતો નથી. તો એ આપણને ખબર પડે કે લે આ તો જગત આવી પણ વાતું કરે છે. કારણ કે એ સીધું એ જ જોવે કે ભાઈ આને સદગુરુનું બાળક છે તો આમાં કેમ પરિવર્તન નથી? આ બીજામાં પરિવર્તન આવ્યું તો આમાં કેમ નથી? આવું જ શીખવાડો છો એમ કે આપણે એવું હોવું જોઈએ નહીં. આપણું જીવન એકદમ પવિત્ર નિર્મળ હોવું જોઈએ. આપણા જીવનની અંદર ક્યાંય મલિનતા નહીં. કારણ કે પોતાનું જ બતાવ્યું છે, કોઈ બીજાનું બતાવ્યું નથી. ભક્તિ આપણે કોઈ બીજા માટે કરતા નથી, પોતાના માટે કરીએ છીએ. બીજાના માટે ભક્તિ નથી કરવાની. આપણે ભક્તિ શું કરીએ? બીજાને બતાવવા માટે કરીએ ભક્તિ. અમે એટલી ભક્તિ કરીએ છીએ, અમે એટલા ભજનમાં જઈએ છીએ, અમે સતત ભજનમાં જ હોઈએ. પણ ભજનમાં હોવ વાત બરોબર છે, પણ વાહે કેટલાને દાંત વાળી દો છો એ ખબર નથી રહેતી પાછી. એ તો સમજાવવું જોઈએ ને. આપણે ભજન કરીએ પણ કેવું ભજન હોવું જોઈએ કે કોઈ ન નડીએ. ભક્તિ કરવી અને રંક થઈને રહેવું પાનભાઈ. મેલવું અંતરનું અભિમાન. કારણ કે એને રંક થઈને રહેવાનું. આ બાપા હાથ જોડીને નીકળી જાય, ક્યાંય માથાકૂટ કરે નહીં. આ તો શિંગડે શિંગડું ભરાવીને પાસ કે એમ ભગત છીએ. શિંગડે શિંગડું ભરાવે નહીં, નીકળી જાય, હળવેકદમ નીકળી જાય, સાઈડમાં થઈને નીકળી જાય. એ ક્યારેય કોઈની યારે માથાકૂટમાં પડે નહીં. ઓલા ગુરુ દત્તાત્રેયનું આપણે દ્રષ્ટાંત ઘણી વાર લઈએ. એક ભાઈએ કીધું કે મારે ગુરુ દત્તાત્રેયને મળવું છે. કે ભાઈ ગુરુ દત્તાત્રેય લગભગ કોઈને મળતા નથી, છતાં તારે મળવું હોય તો ઓળખવા મુશ્કેલ છે. એ કે નહીં મારે મળવું છે તો એ કે જા જુનાગઢમાં. કે પણ મારે એને ઓળખવા કેમ? કે એ કોઈ વસ્તુની ના ન પાડે ને તો એ ગુરુ દત્તાત્રેય હશે. બરોબર છે, આવું તાર સમજી લેવાનું. એટલે આ ભાઈ થોડોક બુદ્ધિશાળી માણસ હતો. એટલે એને એક બાવળિયાનું ઠવડું કાપી લીધું અને જુનાગઢના ડુંગરના પગથિયા ચડતો જાય. જે કોઈ સામે સંત મળે સાધુ મળે એને પૂછે પીપળાનું છે. બોલો કે એલા ભાઈ બાવળનું છે, હાલતો શાંતભાઈ હું હેરાન કરે છો? બરોબર. એટલે એ કે કઈ વાંધો નહીં બાપ એમ કરીને નીકળી જાય. જે હોય એને પૂછે કે પીપળાનું છે, જે હોય એને પૂછે પીપળાનું. એટલે કે આ બાવળનું થવડું લઈને પીપળાનું કરે છે. બરોબર. અને મગજ સટકે એટલે એને ખબર પડી જાય કે આ કઈ ગુરુ દત્તાત્રેય છે નહીં. એટલે હાલતો જાય એમ કરતા એક સંત આમથી આવે છે અને એને જઈને કે પીપળાનું છે. હા એ કે પીપળાનું છે. ના ના બાવળનું છે એ કે હા બાવળનું જ છે. એ કે તમે ગુરુ દત્તાત્રેય? કે હા. તને કેમ ખબર પડી? કે મેં સાંભળ્યું તું તમે કોઈ વસ્તુ ના પાડતા નથી. એ બધી જ વસ્તુમાં હા જ હોય એની. કોઈ એમ કે પરમાત્મા આવો છે કે હા એવો છે, કોઈ એમ કે પરમાત્મા આવો છે હા એવો છે. એ બધી હાથ જોડીને નીકળી જાય, ક્યાંય વાદ વિવાદમાં પડે. કારણ કે જ્ઞાન છે ને વાદ વિવાદનો વિષય નથી, એમાં વાદ વિવાદ હોય નહીં. એ તો તમારી ભીતરની દશા છે અને તમારી ભીતરની દશા છે એ કઈ બીજો વ્યક્તિ ન જાણી શકે.
આ બહારની દશા નથી, કોઈને બતાવી દો તમે, બરોબર છે. બહારનું હોય તમે બતાવી શકો કે આ રામની છે અને આ કૃષ્ણની મૂર્તિ છે, બરોબર છે. વાસળી લીધી હોય કહી શકો કે આ કૃષ્ણની છે, ધનુષ લીધા હોય તો કહી શકો રામની છે. પણ હુલામ કઈ કહી શકાય એવું છે? કારણ કે એને કોઈ રંગરૂપ ને આકાર નથી, કેમ બતાવશો? લ્યો, કોઈ કીધું હોય તમને કે પરમાત્મા ઓળખાય, તો જેને ઓળખ્યો છે એ કહીએ કે હા ઓળખાય, બરોબર. પણ ઓલો અજ્ઞાની આવ્યો હોય અને એને કીધું હોય પરમાત્મા કેવો છે, કહી શકો? ન કહી શકાય. ઓલા કબીર સાહેબ નીકળ્યા ને એટલે એક ભાઈ ધોકો લઈને વાંચ્યો, બરોબર છે. એ કે કબીર સાહેબ આ ધોકો ક્યાં વાગે? એ કે ભાઈ જો આને એમ કહું કે પગમાં વાગે તો ઓલો વાહમ મારે, એટલે એમ કહું વાહમ વાગે એમ તો પગમાં મારે. એ કે આ અજ્ઞાની નું કઈ નક્કી હોય નહીં. એ કે ભાઈ તારે જ્યાં મારવું હોય ત્યાં મારી, કે બરોબર છે. તું જ્યાં માર ત્યાં વાગે. કે હું તો અજ્ઞાની નો દાસ છું ભાઈ, જ્ઞાની નો બાપ છું, અજ્ઞાની નો તો દાસ છું. એટલે આમાં તો દાસ નું દાસ થઈને નીકળી જવા જેવું છે, ક્યાંય વાદ વિવાદમાં પડ્યા જેવું નથી. આપણે વાદ વિવાદમાં પડીએ છીએ અને વાદ વિવાદમાં આપણું જીવન કેટલું બધું ખર્ચાય છે અને આપણું જીવન કેટલું ડોળાય છે ને એ આપણને ખબર રહેતી. ક્યાંય વાદ વિવાદ, આપણા ઘરમાં વાદ વિવાદ ન કરવો. આપણા ઘરમાં કોઈ આમ માનતું હોય તો હા ભાઈ બરાબર છે, કોઈ આમ માનતું હોય તો હા ભાઈ એમય બરાબર છે. ક્યાંય વાદ વિવાદમાં ન ઉતરવું. જો વાદ વિવાદમાં ઉતર્યા એટલે જીવન ડોળાય. આપણું જીવન ડોળાય છે એનું કારણ જ છે જેમ છે એમ આપણે સ્વીકારી શકતા નથી. જગતને જેમ છે એમ સ્વીકારવાનું છે. કોઈ પણ વ્યક્તિ, આપણા ઘરના બધા જ વ્યક્તિ હોય એ બધા વ્યક્તિને તમે સ્વીકારી શકશો તો જ તમે શાંતિથી આગળ વધી શકશો. બાકી નહીં સ્વીકારો ને તો એમાંથી ફરિયાદો આપણી મટવાની જ નથી. આપણા જીવનમાં ફરિયાદો મટે ખરી? સ્વીકાર ભાવ આવે એટલે એક ફરિયાદ ન રહે. પરમાત્માએ આપણા જ કર્મનું આપણને આપ્યું છે ને કોઈ બીજાનું આપ્યું છે? આપણે નકર ફરિયાદો કરી કે હે પરમાત્મા મને અહીં ક્યાં નાખ્યો? એટલે ભાઈ તું નક્કી કરીને આવ્યો, પરમાત્માએ ક્યાં નાખ્યો? સદગુરુએ આપણને જેમ છે એમ નક્કી કરાવ્યું છે કે ભાઈ આપણે નક્કી કરીને જ આવ્યા છે કે મારે અહીં જવાનું છે. આપણા જ ભાગ્યનું આપણે લઈને આવ્યા. જેવું પાત્ર આપણે નક્કી કરીને આવ્યા એવું જ આપણને મળ્યું છે. એમાં કાંઈ આમ તેમ નથી. છતાં ફરિયાદ, હે પરમાત્મા એવા તો ક્યાં મારા ભૂંડા પાપ છે તાઈ નાખ્યો. તે હવે હારા કર, નગર પાછો આનાથી વિશેષમાં નાખશે. નહીં નાખે. આપણે નક્કી કરવું પડશે ને ભાઈ હવે આપણે ક્યાં જવું છે. અત્યારે તો આવ્યા, એ તો કઈ અત્યાર સુધી તો અજ્ઞાન દશા હતી એટલે આપણને ખબર નહોતી. પણ હવે તમે જાગ્યા છો. સદગુરુએ આપણને જગાડ્યા છે. હવે જગાડ્યા છે તો પછી મહેનત આપણે કરવી પડશે. સદગુરુ એટલે કોઈ સુધારાવાદી નથી, તમારી અંદર કોઈ સુધાર લાવી દેશે. સદગુરુ કોઈ ચમત્કાર નથી કરતા, માથે હાથ મૂકશે એટલે તમને પોપટ બનાવી દે, પોપટ નો અંશ બની જાય અને અંશ નો પાછો બીજું કઈ બની જાય, એવું કઈ છે. સદગુરુ તમને જગાડી દેશે. શું કરશે? તો જગાડ્યો, મને દેશ દેખાડ્યો, અલગ પુરુષ ઓળખાય. પેલા શું કર્યો? સૂતો તો એમાંથી જગાડ્યો. ડાયરેક્ટ દેશને જ દેખાડ્યો. પેલા સૂતો તો ને એમાંથી જગાડ્યો. આપણને જગાડ્યા છે, મોહ નિંદ્રામાંથી જગાડ્યા છે. અને મોહ નિંદ્રામાંથી જો આપણું જીવન જાગી જાય તો દેશ દેખાય એવું છે, નકર દેશ બહુ દૂર છે. હવે જો જીવન જાગી ગયું તો કામનું છે. સદગુરુએ આપણને જગાડ્યા છે અને જગાડ્યાની દ્રષ્ટિ આપણને આપી છે. હવે એ દ્રષ્ટિથી આપણે પરમાત્માનું દર્શન કરવાનું. આ બધા ઘાટ છે એ ઘાટ પરમાત્માના જ છે ને, માનીએ તો. નગર માયા છે. તમે માનો અને ભીતરથી જો આસક્તિ છૂટી જાય તો પરમાત્મા. પણ જાગૃતિ જો પોતાની પ્રબળ હશે તો એને પરમાત્મા દેખાય, નકર માયા જ દેખાય, બીજું કઈ નહીં. હાડ માંસ અને રુધિરથી ભરેલી આ કાયા છે, બરોબર છે. અને આ કાયાની અંદર જો આસક્તિ થઈ, આ કાયામાં જો મોહ થયો,
મોહ થયો તો પછી આની આ માયા છે, અને આમાં ને આમાં જો પરમાત્માનો ભાવ થયો તો આ જ પરમાત્મા છે, બીજું કાંઈ નહીં. પણ આપણી આસક્તિઓ, આપણી તૃષ્ણાઓ, આપણી આશાઓ, આપણી ઈચ્છાઓ આ તૂટતું જ નથી. સદગુરુએ આ બધાથી પર આપણું જીવન બધાથી ઉપર ઉઠાવી, આપણી દ્રષ્ટિને ક્યાં ઉઠાવી? આ બધાથી દ્રષ્ટિ આપણી ઉઠાંતરી કરી છે. હું કરી? ઉઠાવતા ગયા, ઉઠાવતા ગયા, ઉઠાવતા ગયા. આ બધી 3 ગુણમાંથી બહાર કાઢી, આ બધેથી ઉઠાવીને પોતાના મૂળ સ્વરૂપની અંદર દ્રષ્ટિને લઈ ગયા. આપણે માનવા તૈયાર ખરા? હું પરમાત્મા બે હરખા, એમ આગળ રાજુભાઈ કીધું એમ માનવા તૈયાર જ નથી આપણે. કઈ તો આપણે હા પાડી હતી કે હા ગુરુ મહારાજ, હવે મારા જન્મ મરણ છે નહીં. બરોબર છે, આ દેહ જન્મે છે, દેહ મરે છે, દેહ આવે છે, દેહ જાય છે. હું જન્મતો મરતો નથી. ત્યાંથી પાછો બહાર આવ્યો ને ત્રીજે દિવસે પાછું મન ઉભું થયું, અને પાછો એવો ડખો ઉભો કર્યો ને એટલે પાછો લાગ્યો. નગર જેમ છે એમ શિવ તત્વની ઓળખાણ કરાવી હતી. અને હકીકત પરમાત્મા સિવાય કાંઈ પ્રગટ નથી હો. પરમાત્મા જ છે, પણ આ જો દ્રષ્ટિથી જોતા આવડી જાય તો આ બધામાંથી દ્રષ્ટિ ઉપર ઉઠે તો. નગર આ દ્રષ્ટિનો ખેલ છે. આ દ્રષ્ટિથી જ આપણે બધું ભર્યું છે, અને આ દ્રષ્ટિથી જ આખું જગત ઊભું થયું છે. આપણા મનથી ઊભું કર્યું આખું જગત. જ્યાં દ્રષ્ટિ પડી, જેવું મન ઊભું થયું એવું જગત આપણે ઊભું કર્યું છે. જેવો આપણો વિચાર છે, જેવો આપણો સંકલ્પ થશે એવું જગત ઊભું થાય. આપણે અંધારામાં જાતા હોય અને આંકડો દેખાય ને આંકડામાં જો માણાનો ભાવ થાય, ભૂતનો ભાવ થાય, ભૂત ઊભું થાય. હોય નહીં. ક્યાં ઊભું થયું? મનમાં. એન ઘોડે આ બધું મનમાં જ ઊભું થયું છે. પણ હવે એ અંધારામાં આપણને નક્કી થાય છે, અહીંયા નક્કી થતું નથી. અંધારામાં પડેલું જેમ દોરડું સર્પની ભ્રાંતિ થાય છે, એમ અજ્ઞાન દશાના કારણે આ જગતની ભ્રાંતિ થઈ છે. અજ્ઞાન દશાના કારણે જ છે, બીજું કાંઈ નથી. જેવી રીતે પેલું સપનું છે કે આપણે રાત્રે હુઈ જાય, આંખ વિચાય ને સપનું ચાલુ થાય. સપનું ચાલુ થાય ને આંખ ખુલ્લે એટલે સપનું પૂરું થઈ જાય. અને એ સપનાની અંદર આપણે રાજા બન્યા હોય, અસંખ્ય ઘોડાઓ હોય, હાથીની આપણે સવારી કરતા હોય, કેટલા બધા સેનાપતિઓ હોય, કરોડોની સાહેબી હોય, કેટલું બધું આપણે સપનામાં ઊભું કર્યું હોય ને. આંખ ખુલ્લે પછી કઈ હોય? તે આમાં આંખ વિસાઈ જાય પછી કઈ તમારું ખરું? તો આ સપનું છે ને ઓલું સપનું, બે માં કઈ અંતર ખરું? આ અનુભવ થયો જનકને કે સપનામાં હું ભિખારી થઈ ગયો, અને ભિખારી થયો અને ઓલી ખીચડી બનાવીને આંખલા આવ્યા, એ ઢોળાઈ ગઈ. બરોબર છે, આંખ ખુલ્લી ગઈ, જોયું ત્યાં રાજા છે. હવે કે સપનામાં એ કે ભિખારી બની ગયો, બરોબર ને, અત્યારે હું રાજા છું. તા બે માં સાચું હું? આ સપનામાં જે ભિખારી બન્યો તોય તું તો હતો જ, અને અત્યારે રાજા છો એને જાણવા વાળો તું તો છો જ. આ તમારું નિત્ય સ્વરૂપ છે. આ સ્વરૂપની ઓળખાણ કરાવી છે. એ કાયમ સદા સદોદિત રહેવા વાળું છે. પણ આ સપનાની આપણને ખબર રહેતી નથી. ઓલા સપનામાં આપણને એમ થાય કે સપનું હતું, બરોબર છે, સહેજે સહેજે આપણને છૂટી જાય, સપનું હતું. આ સપનું નથી 60 વર્ષનું, 70 વર્ષનું. તો માનવા તૈયાર નથી. મારું 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 કરીને કેટલું બધું આપણે ઊભું કરીએ છીએ. હું કરું એ જ અજ્ઞાનતા. સકટનો ભાર જેમ સ્વાંતાણે, પૃથ્વીના મંડાણ છે એની પેરે, જોગી જોગેશ્વરા કોક જાણે. હું કરું એ જ અજ્ઞાનતા. આપણે કરીએ એ જ અજ્ઞાનતા છે ને. આપણે નહોતા તોય આ જગત હતું ને, આપણે છીએ તોય છે, અને આપણે નહીં હોય તોય આ જગત તો રહેવાનું છે. તમારું આમાં કોઈ અસ્તિત્વ જ નથી. તમારા મૂળ સ્વરૂપનું અસ્તિત્વ છે, પણ આનું તમે અસ્તિત્વ રાખવા જાવ તો ક્યાંય રહેવાનું નથી. એ કોઈનું રહ્યું નથી, કોઈનું રહેવાનું પણ નથી. છતાં આપણે કંઈક ને કંઈક રાખવા મહેનત કરી છે. કોક કે મારું નામ રહી જાય, કોક
કે મારી પ્રતિષ્ઠા રહી જાય, ને કોક કે મારું પદ રહી જાય, કોક કે મારી સંપત્તિ રહી જાય, બરોબર છે. ઘણું બધું આપણે રાખવા માટે મહેનત કરીએ, હકીકત કાંઈ રહેવાનું નથી. કારણ કે છેલ્લે શું જાય? નનામી, નામ વગરની જાય. છેલ્લે શું જાય? નિર્ધન. કેવો જાય? નિર્ધન. કોઈ લખાય હું નિર્ધન, ત્યાં કાંઈ ધન બન રહેવાનું નથી, કોઈ વસ્તુ ત્યાં રહેવાની નથી, છતાં એના માટે આપણે રાત દિવસ મહેનત કરીએ. જે રહેવાનું છે, જે શાશ્વત છે, એ શાશ્વત સ્વરૂપ છે, એના માટે આપણે શું કર્યું? એના માટે આપણે ક્યારેય અભ્યાસ કર્યો? આની અંદરથી બધું ઉઠે છે, આ બધું મને બાર બાર લઈ જાય છે, આ બધું મને ખેંચી જાય છે, આ મારા વૃત્તિના પ્રવાહો છે, એ મને મારી અંદર રહેવા નથી દેતા. આ વૃત્તિઓ દ્વારા બધો મેં ફેલાવ કર્યો છે, તો આને હકેલવું નહીં પડે? કેટલું આપણે હકેલ્યું? આપણે વિચાર તો કરવાનો. આપણને એમ થાય કે આપણે ભજન કરીએ છીએ એટલે આપણે હકેલીએ છીએ. એટલે ભજનમાં હોતન 500 ભક્તો કરી, આ કરીએ ને એટલા આશ્રમો ઉભા કરીએ ને એટલું આ કરીએ, આ પથરાય છે. કોઈને એમ થતું હોય કે ભાઈ આ હકેલી છે, હકેલાતું નથી, આ પાથરીએ છીએ. જેટલી વધારે પ્રતિષ્ઠાન, જેટલા વધારે ઓલા ગોળે માન ને મોભો ને, બરોબર, એટલા જન્મ વધારે. અને જેટલો હકેલાણો, બરોબર, જેટલો હકેલાણો એટલા જન્મ ઓછા. એટલે આમાં જેટલું હકેલાવા હે એટલું કામનું છે, બહુ પથરાવાની જરૂર નથી. જેટલો હકેલો થાય આપણી વૃત્તિઓનો ફેલાવ છે, અને આ વૃત્તિઓ જ આપણને જન્માવે છે ને મારે છે. આપણા નવા નવા ઘર નક્કી કોણ કરે? આ વૃત્તિઓ જ આપણા નવા નવા ઘર નક્કી કરે છે. અંત સમયે જેવી વૃત્તિ ઉઠશે એટલે આપણું ઘર નક્કી થાય. આખી જિંદગી જ્યાં ઉઠી છે ત્યાં જ જાય, બીજે ક્યાંય જાય? આપણને એવું છે કે ભાઈ આગળ વાત કરી હતી રાજુભાઈ કે ભાઈ બળદિયા એક જગ્યાએ જતા હતા, બરોબર, પછી ઓલા પણ લઈ જવા હતા, બળ કરી કરીને મરી ગયા તોય નહોતા જાતા. તે હું આપણી વૃત્તિ એક જગ્યાએ જાતી છે, છેલ્લે બળ કરીને મરી જાવ તોય જાય કરી? અમે આ બળદિયા જેવું નથી આપણું, ત્યાં નહીં વારવી પડે પાછી. આપણને એમ હોય કે છેલ્લે વાજી લેવું, તો ઈ કઈ મેળ પડવાનું નથી. એ તો અત્યારથી સંતોએ કીધું કે ભાઈ લાગી જા, આજથી કામે લાગી જા. અને જો આજથી પાછી વળી અને પાછી જો મૂળ સ્વરૂપમાં આવી ગઈ તો કામ થાય, બાકી નકર આ વૃત્તિઓ પાછી ફેંકી નાખશે. આપણે ઓલું દ્રષ્ટાંત ઘણી વાર લઈએ, બરોબર છે. એક બાપુ હતા અને સિદ્ધ પુરુષ હતા પોતે. એટલે પોતાને દેખાઈ ગયું હતું, એટલે એને એના ભક્તોને કીધું કે જ્યારે પણ મારું મૃત્યુ થાય એટલે આકાશની અંદર ઢોલ નગારા વાગશે. એટલે બધા ભક્તગણ હતા, એ લોકો અંત સમય હતો અને બધા અંતરથી આમ આનંદમાં કે આજ દેહ છોડવાના છે બાપુ, આજે આપણા ગુરુ મહારાજ દેહ છોડશે, દેહ છોડશે એટલે આકાશમાં વાજિંત્રો વાગશે, ઢોલ નગારા વાગશે, બરોબર. એટલે બધા ગોઠવાઈ ગયા અને પોતે હુતા છે, દેહ છૂટી ગયો. દેહ છૂટી ગયો પણ ઓલા ઢોલ નગારા વાગ્યા નહીં. કે ઉભા રહ્યો, હજી વાગશે. કે રાખ્યા, હાન સુધી રાખ્યા પણ મેળ પડ્યો નહીં. હવે બધા વિચાર કરે કરવું શું? હવે આમ નામ તો કઈ સમાધિ દેવાય નહીં. એમાં કોઈ સંત ન્યાથી, કોઈ વડીલ સંત ન્યાથી નીકળ્યા એટલે કે ભાઈ શું થયું? કે ભાઈ ગુરુ મહારાજે દેહ છોડ્યો ને એને પેલા એવું કીધું તું કે ભાઈ ઢોલ નગારા વાગશે. તો કે કેમ? તે કે વાગ્યા નહીં. એ કે ઉભા રહ્યો. છેલ્લે અંત સમયે ક્યાં ઉતા હતા? તે કે જો આ ખાટલે ઉતા હતા ને આ મોઢે ઉતા હતા. એટલે એ ખાટલે એ પોતે આમ કરીને આમ લાંબા થઈને ઉતા, એટલે જોયું ને તો ઉપર બોરડી હતી. બોરડીની અંદર એક પાકું બોર હતું. એ કે ઓલું બોર ઉતારો. કે બોર ઉતાર્યું ને જોયું તો અંદર ઈળો. એ કે આમ તડફડિયા આમ તડકે મૂકી દો એટલે તડફડિયા નાખીને વયું જાય. એટલે ઓલું તડકે મૂકી દીધું ને એમાં તડફડિયા નાખીને પેલું છૂટ્યું એટલે તરત ઢોલ નગારા
લાગ્યા. વિચાર કરો તમે, છેલ્લે જો દ્રષ્ટિ જાય તોય તે તો ત્યાં જવું પડતું હોય, તો હવે આપણી તો વૃત્તિઓ ન્યા ઠેઠ ખેંચાય છે, કેવી રીતે મેળ પડશે? સંતોએ ના પાડી, પોતાને મૂકીને ક્યાંય દ્રષ્ટિ નો નાખે. મૂકી દઉં, દ્રષ્ટિ ક્યાંય નો નાખવી, કારણ કે આ દ્રષ્ટિ છે ને ભરી લે છે. આપણને એમ થાય કે ભાઈ કાંઈ નથી, પણ આ દ્રષ્ટિ ગમે એને વહી ગઈ ને એટલે રૂપ ભરી લીધું એને, મૂકી દીધું અને ભરાઈ ગયું. પછી તમને નથી ખબર એ ચિત્તમાં ફોટો પડી ગયો, ક્યારે આવીને એ વિચાર ઉભો થાય ને તમને નથી ખબર. આ બહુ વિચારવા જેવી વાત છે. સંતો એટલે દ્રષ્ટિને ટૂંકાવી કે ભાઈ જ્યાં બને ત્યાં સુધી જગત ઉપર દ્રષ્ટિ નાખવી નહીં. અભ્યાસ બહુ સૂક્ષ્મ છે, પણ કરવો તો પડશે. માર્ગ તો આ છે, બીજો નથી. સદગુરુએ આપણને જેમ છે એમ પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી છે. જેમ છે એમ પરમાત્મા, તમે જ પરમાત્માની અંદર છો, તમે જ પરમાત્મા છો. જે કાંઈ દેખાય છે એ જ તમારું સ્વરૂપ છે, તમારી સિવાય કાંઈ છે નહીં. પણ અંદરથી જે મલિનતા છે, જે અંદરથી તમને આ બધું ઊભું થયું છે, અંદરથી જે આપણી વૃત્તિઓ ઊભી થઈ છે, આ બધી જ આપણને ભટકાવે છે. બાકી આપણી અંદર કોઈ ભટકણ છે નહીં. પોતાનું સ્વરૂપ છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. કેવું છે? સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એ આવતું પણ નથી, જાતુંય નથી, એ જન્મતુંય નથી, મરતુંય નથી. બરોબર, એવું પોતાનું સ્વરૂપ છે. પણ આ વૃત્તિઓ દ્વારા નવા નવા દેહ ઉભા કરે છે. શું કરે છે? આ નવા નવા ઘર બનાવ્યા જ કરે છે, બનાવ્યા જ કરે છે. અને આ ભાડાના મકાનમાં આવે છે. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સૈનમ. કારણ કે આવે છે ને પાછો જાય છે, આવે છે ને જાય છે. આ રેન્ટ આપણો ફર્યા જ કરે છે, રેન્ટ ફર્યા જ કરે છે. પણ આ રેન્ટને રોક્યો કોણે? કે એવો કોઈ જાગ્રત મહાપુરુષ મળી જાય અને જો જીવન જાગી જાય તો કામ થાય. અને જાગી ગયો ને પછી સંતોએ કીધું કે દેશ ન છોડ્યા, વેશ ન છોડ્યા, નવ છોડ્યા સંસારા, સુતા નર નિંદ્રા से जाग्या, छूट गया सपना सारा, अब तो मोहे आनंद अद्भुत आया, किया किराया कुछ भी नहीं, सहजे पीयू जी को पाया, अब मोहे आनंद अद्भुत आया. કારણ કે દેશે નો છોડ્યા અને વેશે નો છોડ્યો, નવ છોડ્યા સંસારા, સુતા નર નિંદ્રા से जाग्या, छूट गया सपना सारा. કારણ કે દેશે નથી છોડવાનો, કોઈ વેશે નથી બદલવાનો. હા, નકર આમાં તો શું છે, વેશ કદાચ પલટો મારીને કદાચ વિયા જઈએ આપણે, પણ ઓલું અંદર જે મન છે એ તો એનું ઈ છે. હવે જે સંસારનું પ્યાસી મન છે એ કદાચ ન્યા જાહે તો ન્યાય સંસાર ઉભો કરશે. શું કરશે? જે મન અંદર છે આપણી અંદર, કદાચ આની આ મનને તમે હેમાળે હાડ ગાળવા લઈ જાવ તો ન્યાય સંસાર ઉભો કરશે, બીજું કઈ કરશે? મનવો ન રંગ્યો બાવે રંગ્યો કપડો. કારણ કે આપણો કપડો રંગી નાખ્યો પણ મનને રંગ્યું નહીં. જો મન રંગાઈ જાય તો અહીંયા બેઠા બેઠા મુક્ત છીએ. અને મન નો રંગાણું કદાચ આપણે ગમે ને ઓલી કોઠીમાં કરી કદાચ બેસી જાઉં તોય ન્યા મન ઉભું કરીને આખું સંસાર ઉભું કર. જો મન રંગાઈ જાય તો કામ થઈ જાય. બાકી નકર મન આનું આ છે, કદાચ હિમાલય જઈને સાધના કરો તોય મેળ પડવાનો નથી. એટલે સંતોએ કીધું દેશ ન છોડ્યા, વેશ ન છોડ્યા, નવ છોડ્યા સંસારા, સુતા નર નિંદ્રા से जाग्या, छूट गया सपना सारा, अब तो मोहे आनंद अद्भुत आया. કાંઈ છોડવાનું નથી, ખાલી જાગી જવાનું. શું કરવાનું? જાગી જાવ. સદગુરુએ આપણે જગાડ્યા છે, હવે એ જાગૃતિમાં આપણે રહી જવાનું છે. પલે પલ જાગૃતિ હોવી જોઈએ આપણે. સંતોએ તો કેટલી જાગૃતિની વાત કરી છે ખબર છે? રમણ મહર્ષિને કોઈ મળ્યું ને, એને કીધું કે ભાઈ બાપજી, તમારામાં ને અમારામાં ફરક હું? કે કાંઈ નહીં. કે પણ બાપજી કાંઈક તો ફરક હશે ને? કે કાંઈ નહીં.